ગુજરાતના એક ગામમાં મંદિરની બહાર એક ગરીબ ભિખારી બેસતો હતો। તેના પાસે કંઈ નહોતું, પણ દિલથી તે રોજ ભગવાન ભગવાન શિવનું નામ લેતો। લોકો મંદિર જઈને દાન કરતા, પણ ભિખારી પાસે ક્યારેય કોઈ રોકાતું નહોતું। એક ઠંડી રાતે મંદિર બંધ થઈ ગયું। બધા લોકો ઘરે ચાલી ગયા। એ સમયે એક અજાણ્યો વૃદ્ધ માણસ ત્યાં આવ્યો। તે ખૂબ ભૂખ્યો અને થાકેલો લાગતો હતો। વૃદ્ધ બોલ્યો, બેટા, ખાવા માટે કંઈ છે? ભિખારી પાસે માત્ર એક સૂકી રોટલી હતી, જે તે પોતે ખાવાનો હતો। થોડી ક્ષણ વિચાર્યો અને પછી આખી રોટલી તે વૃદ્ધને આપી દીધી। વૃદ્ધ સ્મિત કર્યો અને ધીમે ધીમે ત્યાંથી ચાલ્યો ગયો। સવાર થઈ। મંદિરનો પૂજારી દરવાજો ખોલે છે અને મંદિરના દ્વાર પાસે સોનાની નાની થેલી પડી હતી। તેમાં એક ચિઠ્ઠી હતી, જે વ્યક્તિએ ગઈ રાતે પોતાની ભૂખ ભૂલીને દયા બતાવી, તેની પરીક્ષા પૂરી થઈ। ભિખારી સમજી ગયો, ગઈકાલે આવેલો વૃદ્ધ કોઈ સામાન્ય માણસ નહોતો। ક્યારેક ભગવાન આપણને પરીક્ષા લેવા માટે સામાન્ય માણસ બની આવે છે।